સિવિલ હોસ્પિટલમાં ગેરવર્તનનો મામલો સામે આવ્યો છે। હોસ્પિટલના સ્ટાફ દ્વારા જ ચંદુ શિહોરા સાથે ગેરવર્તન કરવામાં આવ્યું। હોસ્પિટલમાં વિઝિટ વખતે કર્મચારીના શબ્દોથી સાંસદ લાલ ગુમ થઈ ગયા। કર્મચારી કહ્યું કે સાંસદ તો વિઝિટ કર્યા રાખે, તે શું ઉખાડી લેવાના। સાંસદ ચંદુ શિહોરાએ ત્યારબાદ સ્ટાફનો ઉધડો લીધો હતો। કોઈ તમારા સ્ટાફમાંથી કોઈ સાંસદ વિઝિટ કરવા અમારે શું ઉખાડી લેવાના? હું તો હું કેસ કરું છું એની ઉપર। આ ભાઈ બોલ્યા સાહેબ, હું સાંભળતો હતો બહાર હતો, આ ભાઈ બોલ્યા, આ બોલતા ગયા ને નીકળતા ગયા ને કહેતા ગયા, આ ભાઈ બોલતા હતા, મને ખબર છે શું બોલ્યા, તમે એમ કહેતા હતા કે હવે તો વિઝિટો કરી રહ્યા કે શું ઉખાડ લેવાની, મને ખબર છે આ ભાઈ પોતે હતા। હા પોતે હતા સોલંકી સાહેબ। એક જવાબ દો સાહેબ। મારી હાજરીમાં એ ભાઈ આવું બોલે છે, તમારે એનો એક્શન લેવાનો। એટલે કે સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલનો સ્ટાફ સાંસદને પણ ગણકારતો હોય તેવું લાગતું નથી, ત્યારે દર્દીઓના સગા વહાલાઓને તો કેવી રીતે સાંભળવાનો? જોકે આ સમગ્ર મામલે સાંસદ દ્વારા પગલાં ભરવાની સૂચના આપવામાં આવી છે। અમુક કર્મચારીનું વર્તન સારું નથી દેખાણું, એ બાબતની એના જે હેડ છે એમને મેં સૂચના આપી છે કે આવા કર્મચારી આપણી હોસ્પિટલમાં હોય તો દર્દીના સગાવાલાને પણ ઘણી તકલીફો થતી હોય છે, તો એના ઉપર જરૂરી એક્શન પણ આપણે લેવા જોઈએ અને અહીં હોસ્પિટલમાં આવતા દર્દીને ક્યારેય તકલીફ ન પડે અને દર્દીના સગાવાલાને પણ તકલીફ ન પડે એનું આપણે બધાએ સાથે રહીને ધ્યાન રાખવું જોઈએ। રાજકોટ